નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। આજના તાજા સમાચાર। 1 જાન્યુઆરીથી એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો। નવા વર્ષના પ્રથમ દિવસે મળ્યા રાહતના સમાચાર। નવા વર્ષના પહેલા દિવસે મળ્યા સારા સમાચાર। પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થયો। રતનપર પાસે ગેરેજ સંચાલકનું કારમાં જ બેભાન હાલતમાં મોત। ક્રિકેટના મેદાન પર વધુ એક ભારતીય ક્રિકેટરનું મોત। છગ્ગો ફટકાર્યા બાદ તરત જ ઢળી પડ્યું, સેકન્ડોમાં ડેથ। જો મિત્રો અમારી ચેનલ પર તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। નવા વર્ષની ભેટ 3000નો હપ્તો। જ્યારે મિત્રો તમને જણાવી દઈએ કે હાલમાં પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને દર 4 મહિનાના અંતરે 2,000ના 3 હપ્તા ચૂકવવામાં આવે છે, જે વાર્ષિક 6,000 થાય છે। પરંતુ બજેટ 2025માં આ રકમમાં લગભગ 2,000 રૂપિયાનો વધારો થઈ શકે છે। જો આમ થશે તો ખેડૂતોને દર 4 મહિનાના બદલે દર 3 મહિને 2,000ના 4 હપ્તા આપવામાં આવશે, એટલે કે વાર્ષિક 1 હપ્તાનો વધારો થઈ શકે। બોરવેલમાંથી નીકળી આગ, તેનો વિડીયો થયો વાયરલ। ખેતરમાં પહેલા પાણી નીકળ્યું અને પછી લાગી આગ। આ ચોંકાવનારી ઘટનાનો વિડીયો થયો વાયરલ। પટેલ પરિવારમાં વર્ષો બાદ તપસ્યા પછી જન્મેલા વાલસોયા દીકરાનું મોત। એકના એક દીકરાનું હિંચકાના હુકમાં ફસાઈ જતા મોત। સુરતમાં પત્ની અને પુત્રનું ગળું કાપી મોતને ઘાટ ઉતારનાર યુવક, હોસ્પિટલના ટોયલેટમાં કાચથી ગળું કાપ્યું। પોન્જી સ્કીમ ચલાવી કરોડો રૂપિયાનું ફૂલેકું ફેલાવનાર કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ બાદ શનિવારે 14 દિવસના રિમાન્ડની માગણી સાથે મેજિસ્ટ્રેટ સામે રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં કોર્ટે તેના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। મહાકૌભાંડીને મહેસાણામાં આશરો આપનાર કિરણ ચૌહાણના રાજકીય કનેક્શનની પણ તપાસ ચાલી રહી છે। પોન્જી સ્કીમ ચલાવી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ 6,000 કરોડનું કૌભાંડ આચર્યું હતું અને 1 મહિનાથી ફરાર હતો। શુક્રવારે સીઆઈડી ક્રાઇમે મહેસાણાના દવાડા ગામના એક ફાર્મમાં રેડ કરીને ઝાલાને ઝડપી પાડ્યો હતો। 1.25 કરોડના વીમા માટે કબરમાંથી લાશ કાઢી ગાડીમાં સળગાવી દીધી। મરણનો ભાંડો સીસીટીવી અને છેલ્લે ફોનથી ખુલ્યો। 9 દિવસથી બોરવેલમાં ફસાયેલી 3 વર્ષની ચેતના બચાવ કામગીરીના અંતિમ તબક્કામાં। દરેક ક્ષણે આશા તૂટી રહી છે। વાળ કપાવવા આવેલા એક યુવકે સલૂન માલિકની હત્યા કરી। ઓનલાઈન મંગાવેલા છરીના 10 વાર ઘા માર્યા। મોદી સરકારનો મોટો નિર્ણય। આયુષ્માન યોજના હેઠળ 70 વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને સામેલ કરવાનું વચન આજે મોદી સરકાર દ્વારા આપવામાં આવ્યું છે। આ સાથે એવું કહેવામાં આવ્યું છે કે હવે તમામ પાત્ર વરિષ્ઠ નાગરિકને આયુષ્માન ભારત હેઠળ આવરી લેવામાં આવશે। અગાઉ આયુષ્માન ભારત કાર્ડનો લાભ બીપીએલ કેટેગરીમાં આવતા નબળા વર્ગના નાગરિકોને આપવામાં આવતો હતો, પરંતુ ગઈકાલે મોદી સરકારે જાહેરાત કરી છે, જે દરમિયાન આયુષ્માન યોજનાને લઈને મોટો દાવો કરવામાં આવ્યો અને આ દાવામાં કહેવામાં આવ્યું છે કે હવે વૃદ્ધ લોકોને પણ આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવશે। હાલમાં આયુષ્માન યોજનામાં તમામ લોકોને 5 લાખ રૂપિયા સુધીની સારવાર આપવામાં આવશે। માતા પિતા માટે આંખ ઉઘાડતો કિસ્સો, મજા સજા બની ગઈ। ગોતાનો પરિવાર રિક્ષામાંથી ઉતર્યો અને બાળક ભૂલી ગયો। 1.5 કલાકે પોલીસને મળ્યું બાળક। 24 વર્ષનો દીકરો બન્યો હેવાન, માતા અને 4 બહેનની કરી હત્યા।